નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે। હવે 12માં પછી તમારે કોલેજની અંદર એડમિશન લેવા માટે જીકાસ ઉપર એડમિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। તો 12 પછી જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે અને એની સાથે જેટલી પણ કોલેજ સંલગ્ન છે એ બધાની અંદર તમારે જે પણ કોર્સની અંદર એડમિશન લેવાનું થતું હોય એના ફોર્મ તમારે જીકાસની અંદર તે ભરવાના થશે। તો આ ફોર્મ છે કઈ તારીખથી ભરવાના શરૂ થશે અને આગળની કઈ રીતની પ્રોસેસ હશે એની એક ગાઈડલાઈન આવી ગઈ છે, એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ। હવે જો આજે નોટિફિકેશન આવી છે તમને જીકાસની સાઇટ ઉપર તમે આવશો તો નીચે આયા શેડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામની અંદર તમને જોવા મળશે અને આ પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી પણ તમે જોઈ શકો છો। તો જો નોટિફિકેશન ની અંદર લખેલું છે કે 2025-26 ના પ્રથમ તબક્કાનું આખું શેડ્યુલ આપેલું છે। એની અંદર તમે જોશો તો જો 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે એના ફોર્મ ક્યારે આપણે ભરવાના થશે એની તારીખ અહીંયા લખેલી છે રાઉન્ડ 1 માટે। તો જો લખેલું છે કે 9/5/2025 થી 18/5/2025 એટલે કે આપણે 10 દિવસ જેવો ટાઈમ આપવામાં આવેલો છે। તો આ 10 દિવસની અંદર આપણે જે આખું ઓનલાઈન ફોર્મ હોય એ આપણે ભરી દેવાનું થશે અને આપણે જે ફોર્મ ભર્યું એની અંદર કઈ કઈ ડિટેલ આવશે તો જે લખેલું છે કે સૌપ્રથમ આપણે ક્વિક રજીસ્ટ્રેશન કરવું પડશે, એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો આઈ બટન ઉપર બતાતી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વિડીયો મળી રહેશે। હવે તમારે ક્વિક રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારે આખું ફોર્મ ભરવાનું થશે, એની અંદર તમારે ફી ભરવાની થશે, પ્રોફાઇલની જેટલી પણ માહિતી આવતી હોય એ એન્ટર કરવાની થશે, પછી શૈક્ષણિક માહિતી એન્ટર કરવાની થશે, પછી તમારી યુનિવર્સિટી કોલેજ અને તમારે જે પણ કોર્સ પસંદ કરવાનો હોય એ તમારે આની અંદર ચોઇસ ફિલિંગ કરવાની થશે અને પછી આખું ફોર્મ ભરાઈ જાય પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું થશે અને આખું ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ વિડીયો આપણે ચેનલ ઉપર તમને મળી રહેશે। હવે તમારું એકવાર ફોર્મ આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમે જે ફોર્મ ભર્યું છે એ તમારે 9/5 થી લઈને 20/5 સુધીમાં એટલે કે 12 દિવસ આપણને ટાઈમ આપવામાં આવેલો છે। તો આ તારીખની વચ્ચે તમારી નજીકનું જે પણ વેરિફિકેશન સેન્ટર આવેલું હોય ત્યાં તમારે જઈને તમારો જે ફોર્મ છે એ વેરિફિકેશન કરાવવાનું થશે। આપણે જે પણ ફોર્મ ભર્યું છે એની તમારે એક પ્રિન્ટ કઢાઈ લેવાની એટલે એ ફોર્મ અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા હોય ફોર્મ ભરતી વખતે એ બધા તમારે ત્યાં સેન્ટરે જઈને વેરિફિકેશન કરાવવાનું થશે। હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સર આ સેન્ટર છે કઈ જગ્યાએ આવેલા છે અમને નથી ખ્યાલ, તો તમે જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો એ ઉપર લિસ્ટ ઓફ સેન્ટર અહીંયા એક ઓપ્શન આપેલો છે, તમે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને આ બધા સેન્ટરના નામ જોવા મળશે। તમે ફિલ્ટર પણ કરી શકો છો, અલગ અલગ ઓપ્શન આપેલા છે। દાખલા તરીકે તમે ડિસ્ટ્રિક્ટ થી શોર્ટ લિસ્ટ કરવું હોય, દાખલા તરીકે તમે ભાવનગરની અંદરથી ફોર્મ ભરતા હો તો ભાવનગરની અંદર કેટલા સેન્ટર આવેલા છે એ જોવું હોય તો તમે ડિસ્ટ્રિક્ટની અંદર ભાવનગર લખશો તો ભાવનગરની અંદર જેટલા પણ સેન્ટર આવેલા છે એના નામ અને એડ્રેસ અહીંયા આવી જશે। તો તમારે જે પણ સેન્ટર નજીક પડતું હોય ત્યાં જઈને તમારું વેરિફિકેશન કરાવી લેવાનું। તો આવી રીતે તમારે જીકાસના જે પણ સેન્ટર છે એની માહિતી જોતી હોય આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો છો। હવે તમારું ફોર્મ ભરાઈ જાય, વેરિફિકેશન પણ થઈ જાય પછી 21 થી 24 તારીખ સુધી આપણે કાંઈ કરવાનું નથી, આખી ટેકનિકલ પ્રોસેસ છે એ ઉપરથી બધી થશે। હવે આ ટેકનિકલ પ્રોસેસ પૂરી થઈ જાય પછી 26/5 થી 28/5 એટલે કે 26 મે થી 28/5 સુધીમાં 3 દિવસ જેવો આપણને ટાઈમ આપવામાં આવેલો છે। હવે આ 3 દિવસની અંદર આપણે શું કરવાનું તો જે લખેલું છે કે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ ઉપર ત્યાં ડેશબોર્ડ ઉપર લોગ ઇન કરી લેવાનું અને એની અંદર સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર ચકાસવી એટલે તમે જે પણ યુનિવર્સિટી અને કોલેજ પસંદ કરેલી છે એની અંદર તમને જેટલી પણ કોલેજની અંદર એડમિશન મળવાપત્ર થતું હશે ત્યાં તમને બતાડશે કે આટલી કોલેજમાં તમને એડમિશન મળે છે। દાખલા તરીકે તમે ફોર્મ ભર્યું 10 કોલેજ પસંદ કરેલી છે એની અંદર તમને 5 કોલેજની અંદર એડમિશન મળે છે તો તમારે જે પણ એક કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય એનું તમારે એકવાર વેરિફિકેશન કરવાનું થશે। તો જો લખેલું છે કે વિદ્યાર્થીને દેશ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર OTP થી કન્ફર્મ કરવું એટલે તમારે જે પણ કોર્સ અને જે પણ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવાનું થતું હોય તો એની સામે એક કન્ફર્મ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે OTP આવશે, એ તમે OTP એની અંદર એન્ટર કરી દેશો એટલે એ કોલેજની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે। હવે એકવાર તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું। હવે તમે જે પણ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કર્યું છે ત્યાં તમારે જે એડમિશન કન્ફર્મ કર્યું એનો લેટર અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ અને એની એક ઝેરોક્સ એટલું લઈને તમારે એડમિશન કન્ફર્મ કરાવવા જે તે કોલેજ હોય ત્યાં તમારે જવાનું થશે। પછી તમે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવા જાઓ ત્યારે એની જે પણ ફી થતી હશે એ તમારે ત્યાં ભરવાની થશે અને તમારે જ્યારે પણ એડમિશન કન્ફર્મ કરાશો ત્યારે એક OTP આવશે, OTP ત્યાં તમે આપશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે। પછી પ્રથમ રાઉન્ડ આયા પૂરો થઈ જશે પછી એની પછી આવશે બીજો રાઉન્ડ। તો બીજો રાઉન્ડ આવે એ પહેલા એક દિવસ માટે ટેકનિકલ પ્રોસેસ હશે એની અંદર આપણે કાંઈ કરવાનું નથી। પછી જે પ્રવેશ રાઉન્ડ બીજો તો એની માટે 30/5 થી 31/5 એટલે કે 2 દિવસ જેવો ટાઈમ આપવામાં આવેલો છે।
હવે બીજા રાઉન્ડ ની અંદર શું હશે તો જો લખ્યું છે કે ક્રમ 4 મુજબ, એટલે કે આપણે ઉપર આવશું તો જો 4 ની અંદર જે પણ પ્રોસેસ લખેલી છે એ તે પ્રોસેસ બીજા રાઉન્ડ ની અંદર થશે. તો એમાં કઈ રીતનું હશે તો જો પહેલા રાઉન્ડ ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે એની સિવાયની જો કઈ સીટ બાકી રહેતી હશે તો એની અંદર જે પણ વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડ ની અંદર એડમિશન નથી લીધું અથવા એડમિશન નથી મળ્યું એનો ચાન્સ બીજા રાઉન્ડ ની અંદર લાગશે. હવે બીજા રાઉન્ડ ની અંદર તમને જો એડમિશન મળી જશે તો આ 4 નંબરની અંદર જેટલી પણ પ્રોસેસ આપણે જોઈ એ તમારે કરવાની થશે. અને ઇન કેસ કોઈને બીજા રાઉન્ડમાં પણ એડમિશન ન મળે તો ત્રીજો રાઉન્ડ આવશે તો એની અંદર પણ આપણે ઉપર જોઈ એ પ્રોસેસ કરવાની થશે. ત્રીજો રાઉન્ડ પૂરો થાય અને તો પણ એડમિશન ન મળે તો છેલ્લો ચોથો રાઉન્ડ આવશે. આવી રીતે ટોટલ 4 રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને એની તારીખ પણ અહીંયા લખેલી છે. ઇન કેસ આ તારીખમાં કઈ ફેરફાર થાય અને નોટિફિકેશન આવે તો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને અપડેટ મળી રહેશે. તો આથી સંપૂર્ણ માહિતી કે 12 પછી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો જીકાસની અંદર કઈ રીતની આખી પ્રોસેસ છે એમ હજી તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. આ ઉપરાંત તમારે એડમિશન લગતી જો કે વધારે ડિટેલમાં માહિતી જોતી હોય તો જે પણ તમારા નજીકનું વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમે રૂબરૂ પણ તપાસ કરી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.